સંસ્કારી નગરી વડોદરા ખાતે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલની વિશેષ હાજરીમાં યુવા મોરચા દ્વારા પક્ષ જોડો અભિયાન યોજાયું હતું। આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રીએ યુવા મતદાતાઓનું ભારતીય જનતા પાર્ટીએ સ્વાગત કર્યું હતું તેમજ મોદી સરકારની વિવિધ સિદ્ધિઓ વિશે જણાવ્યું હતું। આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તેવા સી.આર. પાટીલ સાહેબના હસ્તક સર્વે વિદ્યાર્થી વિકાસ સંઘની સમગ્ર ટીમ કેસરીઓ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, જેમાં વડોદરા ભાજપ શહેર પ્રમુખ એવા શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ વડે સર્વે વિદ્યાર્થી વિકાસ સંઘના કાર્યકરો પર વિશ્વાસ દાખવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડી દેશની સેવા કરવાનો અવસર પ્રદાન કરવા આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં કટિબદ્ધતા પૂર્ણ કાર્ય કરીને દેશના આધાર સ્તંભને વધુને વધુ મજબૂત કરવા સેવાકીય કાર્યો કરતા રહીશું તેવું જણાવ્યું હતું। વિશ્વાસ કોના આધારે છે? આ યુવાનોના આધારે છે, આ બહેનોના આધારે છે, આ કિસાનના આધારે છે, ખેડૂતોના આધારે છે, આ ગરીબોના આધારે છે। ગરીબોની અનેક તકલીફોની અંદર એ તકલીફો દૂર કરવા માટે પણ મોદી સાહેબે યોજના બનાવીને 4 કરોડથી વધુ લોકોને પોતાના ઘર આપ્યા છે। એ ઘરની એક ઈંટ કેટલી મહત્વની હોય છે એ ગરીબ માણસને પૂછવું જોઈએ કે જેના મકાન બન્યા છે ત્યારે પણ કોઈ ફક્ત લલચામણી જાહેરાત નહીં, 4 કરોડથી વધુ લોકોને મકાન બનાવીને આપી દેશે। આવનારા દિવસોમાં દેશમાં એક પણ વ્યક્તિ પોતાના મકાન વગરનો ના હોય એના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે અને આ દેશ 2047 સુધીમાં જે રીતે વિકાસ પામવા જાય એ વિકાસની જે ભાષા મોદી સાહેબે નક્કી કરી છે। ધ્વનિલ કાયસ્થ, પશ્ચિમ ન્યૂઝ, વડોદરા।